શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સામાન્ય રીતે આ લોકમાં જે અનાસક્ત હોય એ આત્મીય ન થઈ શકે, અને જે આ પ્રકારે વાત્સલ્યથી ભરપૂર હોય એ અનાસક્ત ન રહી શકે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજમાં અનાસક્તિ અને આત્મીયતા આ બંને વિરોધાભાસી લાગે એવા ગુણોનો સમન્વય હતો. એ દ્રષ્ટિએ તેઓ એક પૂર્ણ પુરુષ હતા. આપણે પ્રમુખ સ્વામી મહારાજનું સ્તોત્ર રોજ સવાર સાંજ આરતી પછી ગાઈએ છીએ. એમાં આપણે લલકારીએ છીએ કે જગતે અનાસક્ત છો. પ્રમુખ સ્વામી મહારાજ એ આ દુનિયામાં રહેતા હતા, પરંતુ આ દુનિયાથી અનાસક્ત હતા. તારીખ 29 સપ્ટેમ્બર 1980ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના બોસ્ટન મુકામે આ રીતે આરામ કરી રહેલા, આંખોના મોતિયાના ઓપરેશન પછી, અને હરિભક્ત જેસી પટેલ એમના ઘેર સ્વામીશ્રી પોતે વિશ્રામ લેતા હતા. એમાં આ તારીખ 29 સપ્ટેમ્બરે જ્યારે સંતો ભક્તો સાથે તેઓ બિરાજેલા, ત્યારે કોઈકે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, વૈજ્ઞાનિકોએ એવી આગાહી કરી છે કે 1990 કે 1993 કે 1994માં ધૂમકેતુ એ પૃથ્વી સાથે અથડાશે અને આ પૃથ્વીનો પ્રલય થઈ જશે. આમ જે આ વાત કરી ત્યાં જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો પહેલેથી જ આત્યંતિક પ્રલય કરીને જ બેઠા છીએ, જીવતા લાખના અને મુવે 1.25 લાખના. તો આ પ્રકારે સ્વામીશ્રી પોતે એટલા આ વિશ્વથી દુનિયાથી અનાસક્ત હતા કે એ પોતે ખાલી આ એક દુનિયા નહીં, આ એક બ્રહ્માંડ નહીં, પણ તેઓએ વાત કરી કે અનંત કોટી બ્રહ્માંડનો આત્યંતિક પ્રલય કરીને બેઠા છે. તો આવી એમની અનાસક્ત સ્થિતિ હતી. તારીખ 6 ઓગસ્ટ 1994ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ જેકોસ્લોવેકિયા દેશના પ્રાગ શહેરની અંદર બિરાજમાન હતા, અને ત્યાંના સ્થાનિક મહાનુભાવ યારોસ્લાવ ફ્રીચ એમના આમંત્રણથી જ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારેલા. અને આ તારીખ 6 ઓગસ્ટના રોજ પ્રાગ શહેરથી લગભગ 60-70 કિલોમીટર દૂર એક વિખ્યાત ચર્ચ હતું, એની મુલાકાતે સૌ જવાના હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના પગમાં વાની તકલીફ હતી, અને જ્યાં જવાનું હતું ત્યાં થોડુંક ચઢાણ હતું, એટલે સ્વામીશ્રી પોતે તે જગ્યાએ જવાના નહોતા. એટલે તેઓએ પોતાની સાથે જે પત્ર લેખનની સેવામાં હતા એ સંતને કહ્યું કે આ બધા સંતો ભક્તો અહીંયાથી બહાર જવાના છે, તો તમારે પણ જવું હોય તો જજો, અને જે કંઈ ટપાલ વાંચવા લખવાની હોય એ તમે મને આપી જજો, એટલે હું અહીંયા બેઠો બેઠો એ ટપાલની સેવા કરીશ. આમ જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ત્યારે પત્ર પરિચારક હતા, એમણે સ્વામી બાપાને કહ્યું કે હું ત્યાં કંઈ જોવા જવાનો નથી. ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું કેમ? તો કે મને એમાં કંઈ વિશેષ રસ નથી. તે વખતે સ્વામી બાપા પણ પોતે બોલ્યા કે આમ તો આપણને કશામાં રસ નથી એક ભગવાન સિવાય, પણ અહીંયા આવ્યા હોય એટલે બધે જવું પડે છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ એક અનાસક્ત સ્થિતિ હતી કે દેશ પરદેશમાં વિચરવા છતાં એક ભગવાન સિવાય તેઓને કશામાં રસ નહોતો. દુનિયાના ગમે તેવા સારા પદાર્થ હોય, સારા સ્થળ હોય, પરંતુ કોઈની અંદર એમનું મન જતું નહીં. એક પ્રસંગે તેઓ બોલ્યા હતા કે દેશ પરદેશમાં બધે ફરીએ
પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં રાખીએ છીએ. તો આવી અનાસક્તિ સાથે સ્વામીશ્રી પોતે ફરતા, પરંતુ એટ એ ટાઈમ તેઓ સંતો ભક્તોને દરેકના એ આત્મીય થઈને વર્ત્યા હતા. જેના જીવનની અંદર આ દુનિયા જ દેખાતી ના હોય, જેણે વિશ્વ માત્રનો પ્રલય કરી દીધો હોય માનસિક રીતે, તો એ વ્યક્તિ પોતે અન્ય પ્રત્યે સહાનુભૂતિ દાખવી ન શકે, અન્યની આત્મીય ન થઈ શકે, અન્ય પ્રત્યે વાત્સલ્ય ન વરસાવી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એવા પૂર્ણ પુરુષ હતા કે અનાસક્તિ એક અંતિમ છેડો અને એની સામે એટલી જ આત્મીયતાનો બીજો અંતિમ છેડો, એ બંને એમના જીવનની અંદર એ સિદ્ધ હતા. તારીખ 18 ઓક્ટોબર 1996ના દિવસે સ્વામીશ્રી ઓસ્ટ્રેલિયાના સિડની શહેરની અંદર બિરાજમાન હતા. અને એ વખતે તેઓ જ્યારે ભોજન ગ્રહણ કરી રહેલા, ત્યારે સ્થાનિક મંડળની સત્સંગ પ્રવૃત્તિનો રિપોર્ટ એ કાર્યકરો સ્વામીશ્રી સમક્ષ રજૂ કરવા લાગ્યા. અને એ કાર્યક્રમમાં જે કાર્યકર્તા હતા એમણે એક કિશોરની ઓળખ આપતા કહ્યું કે બાપા આ મુમુક્ષુ છે. એટલે એ કિશોરનું નામ પણ મુમુક્ષુ હતું. એટલે એ સંદર્ભમાં કાર્યકર બોલ્યા કે બાપા આ મુમુક્ષુ છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલવા લાગ્યા કે આ મુમુક્ષુ, એના બાપુજીએ મુમુક્ષુ, એના દાદાએ મુમુક્ષુ. અને પછી સ્વામી પેઢીઓ ગણાવવા માંડ્યા કે આ મુમુક્ષુ, એના પિતાજી સુભાષ, એના બાપુજી ગોરધનભાઈ, એના બાપુજી પ્રહલાદભાઈ, એના બાપુજી દાજી, અને એમને ભગતજી મહારાજના સમયથી સત્સંગ માટે આ પરિવાર પ્રસાદીનો છે. તો 5 પેઢી એ પ્રમુખ સ્વામી મહારાજ સડસડાટ બોલી ગયા. આવા તો એમના જીવનમાં સેંકડો પ્રસંગો બન્યા છે કે જેમાં હરિભક્તોની પેઢીઓ એ પ્રમુખ સ્વામી મહારાજ ધાણી ફૂટે એમ કડકડાટ બોલી જાય. એ હરિભક્ત ગામડાનો હોય, શહેરનો હોય, દેશનો હોય, પરદેશનો હોય, પણ દરેક સાથે આટલી ઘનિષ્ઠ આત્મીયતા એમને હતી. આમ જગત નજરમાં ન આવે, પરંતુ ખૂણે ગામડામાં રહેતા ભક્તોની પણ 5-5 પેઢી એમની યાદદાસ્તમાં અકબંધ રહેતી. તારીખ 6 એપ્રિલ 1982ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજતા હતા. અને તેઓ જ્યારે ભોજન ગ્રહણ કરતા હતા, ત્યારે એમની સાથે અન્ય 5-15 સંતો ભક્તો પણ સાથે બેસીને જમી રહેલા. તે વખતે ભોજનમાં જ્યારે મગ પીરસવામાં આવ્યા અને એક જમનારાએ એ મગ ખાધા, મોંમાં મૂક્યા, પણ એમાં મીઠું જ નખાયું નહોતું. એટલે એનો કોઈ સ્વાદ નહોતો, એ ફિક્કા લાગતા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ તો એ જે મગ એને અગાઉ એકાદ વાર પીરસાયેલા તો એ જમી ગયેલા, અને અત્યારે પણ એમના પત્તરમાં હતા ને પોતે મગ જમી રહેલા. એટલે પેલા જે જમનારા હતા એમણે સ્વામી બાપાને કહ્યું કે સ્વામીશ્રી આ મગની અંદર તો મીઠું જ નાખવાનું રહી ગયું છે, તો આપને મોડા ફિક્કા ન લાગ્યા? ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે એમ, મગમાં મીઠું નથી, લાવો ત્યારે નાખીએ. તો એ પોતે જમી રહેલા, જમી ગયા હતા, પણ એમને અનુસંધાન નહોતું, સ્વાદની એ કોઈ વૃત્તિ એમના જીવનમાં નહોતી. તો આટલી બધી અનાસક્તિ છતાં પણ હરિભક્તો પ્રત્યે એટલી આત્મીય હતા કે એમના ભોજન સંબંધી ઝીણામાં ઝીણી ચીવટ એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાખે. તારીખ 25 ઓક્ટોબર 1986ના દિવસે જ્યારે સ્વામી શ્રી ગોંડલની અંદર ત્યાં અન્નકૂટ નિમિત્તે બધી જે વાનગીઓ તૈયાર થઈ રહેલી, તો એ રસોડાનું નિરીક્ષણ કરવા માટે પધાર્યા. તો ત્યાં એક કડાયાની અંદર ગાંઠિયા તળાતા હતા. તે તો જોઈને પણ ખબર પડી જાય કે આ શું થઈ રહ્યું છે, પણ કંઈક બોધ આપવો હશે પ્રમુખ સ્વામી મહારાજને. એટલે એમણે સાથે જે બનાવનારા હતા સંતો કાર્યકરો, એમને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? તો બધાએ કહ્યું કે સ્વામી આ ગાંઠિયા તળાઈ છે. સ્વામી કે આટલા બધા વહેલા હોતા હશે, હજી અન્નકૂટને 3-4 દિવસની વાર છે, અને આવું ફરસાણ તો અન્નકૂટ પછી પણ અઠવાડિયા સુધી ચાલવાનું હોય, અને આ તેલની અંદર તળેલી આઈટમ ત્યાં સુધી તો ખોરી થઈ જાય. માટે આવી બધી જે વાનગીઓ હોય એ અન્નકૂટના એકાદ દાડા પહેલાં કરવી, જેથી છેક સુધી એ સારી રહે અને એનો સ્વાદ બધાને આવે. તો પોતાને કોઈ સ્વાદ વૃત્તિ નહોતી, મગમાં મીઠું છે કે નહીં એનું એમને અનુસંધાન નહોતું રહેતું, પરંતુ હરિભક્તોના ભોજનની વાત આવે
ત્યારે એ ભોજન છેક સુધી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ રહે એવી સૂચના આપવાની એ ચૂકતા નહીં. તો આજે અનાસક્તિ અને આત્મીયતાનો દુર્લભ સમન્વય એ સ્વામીશ્રીના જીવનમાં હતો. એ એમની પૂર્ણતા હતી. એ અર્થમાં તેઓ એક પૂર્ણ પુરુષ હતા. બીજું એમના જીવનમાં આપણને જોવા મળે કે તેઓ અત્યંત પ્રવૃત્તિશીલ જણાય, એની સાથે પેરેલલ એટલા જ વાંચનશીલ પણ હતા. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે પ્રવૃત્તિમાં વિશેષ અને વિશેષ પરોવાતો જાય, એ પ્રવૃત્તિની અંદર વિશેષ અને વિશેષ ઊંડો ઉતરતો જાય, ત્યારે એના જીવનની અંદર સદવાંચનની રુચિ એ ધીમે ધીમે ઘટતી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જે જગ્યા ઉપર માણસોની અવર જવર વધારે રહેતી હોય ત્યાં આગળ ઘાસ ઉગે નહીં, કારણ કે લોકોની અવર જવરને કારણે લાગતા ઘસારાથી એ જમીનમાં ઘાસ સહેજ ફૂટ્યું હોય ને એ પણ પોતે ઉખડી જાય, ઘસાઈ જાય. તો જ્યાં વસ્તીનો આવરો જ આવરો હોય ત્યાં ઘાસ ઉગે નહીં. એમ આ અત્યંત પ્રવૃત્તિ એ વ્યક્તિના જીવનની અંદર આ પ્રકારે વાંચનની વૃત્તિને ઘટાડી દે. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો અત્યંત પ્રવૃત્તિ પરાયણ. તારીખ 1 ફેબ્રુઆરી 1990ના દિવસે તેઓ કલકત્તામાં બિરાજમાન હતા અને ત્યાં આગળ સવારે એમણે અલ્પાહાર પૂર્ણ કર્યો લગભગ 9-1 વાગે. ત્યાર પછી રોજના ક્રમ પ્રમાણે તેઓ જે મુલાકાતીઓને મુમુક્ષુઓને માર્ગદર્શન આપવા માટે બેસતા અને રોજના લગભગ 150, 200, 300 લેખે એમની પાસે લોકો આવતા અને માર્ગદર્શન મેળવતા. તો એ ક્રમ શરૂ થયો. પરંતુ આ દિવસે 1 ફેબ્રુઆરી 1990ના રોજ સ્વામીશ્રી સવારે 9 વાગ્યાથી મુલાકાતીઓને મળવા માંડ્યા તે બપોરે 1 વાગ્યા સુધી. અને જ્યાં આગળથી અલ્પાહારનો પાટલો ખસેડવામાં આવ્યો હતો ત્યાં જ ભોજન માટેનો પાટલો બપોરે ગોઠવાયો. એ જોઈને પ્રમુખ સ્વામી મહારાજ મંદ મંદ હાસ્ય વેરતા બોલ્યા કે એક બેઠકે પૂરું થયું. તો 4-4 કલાક સુધી એક પલાઠીએ પ્રમુખ સ્વામી મહારાજ સેંકડોને મળતા. તો આ એમની પ્રવૃત્તિ હતી. એની સાથે એમનું જે વિચરણ એ પણ એટલું ધમધોકાર ચાલતું. તારીખ 1 ફેબ્રુઆરી 2005ના દિવસે તો પ્રમુખ સ્વામી મહારાજ સુરતની અંદર એક જ બેઠકે 2025 વ્યક્તિઓને મળેલા. તો એમની પાસે આ મુલાકાતની પ્રવૃત્તિ સતત ચાલતી. એવું જ એમનું વિચરણ પણ પૂરપાટ રહેતું. તારીખ 6 જાન્યુઆરી 2003ના દિવસે તો તેઓની ઉંમર 82 વર્ષની હતી. પરંતુ 82 વર્ષની વયોવૃદ્ધ અવસ્થામાં નવસારીથી નીકળીને તિથલ પહોંચેલા પ્રમુખ સ્વામી મહારાજે ફક્ત 11 કલાકમાં 11 ગામો ફરી વળેલા. આટલી વૃદ્ધ ઉંમરે શરીરમાં અનેક રોગો સાથે એમનું વિચરણ એ કેટલું તેજ રફતારથી ચાલતું એનો આપણને આની ઉપરથી ખ્યાલ આવે. તો શરૂઆતના વર્ષોમાં તો કેટલું બધું વિચરણ તેઓએ કરેલું. મુલાકાત અને વિચરણની સાથે મિટિંગોના દોર, પત્ર વાંચન લેખનના પણ દોર એમની જીવનની અંદર અવિરામ ચાલતા રહેલા. તારીખ 9 ઓક્ટોબર 1974ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર બિરાજતા હતા અને રાત્રે લગભગ 10:30 વાગે એક મિટિંગ તેઓએ શરૂ કરી અને મિટિંગ સતત 5 કલાક સુધી ચાલી અને રાત્રે 3:30 વાગે મિટિંગ પૂરી થઈને સવારના 3:45 વાગે પ્રમુખ સ્વામી મહારાજ વિશ્રામની અંદર પધાર્યા. તો આટલું બધું એમનું પ્રવૃત્તિશીલ જીવન હતું. એમણે જે 1100થી વધારે મંદિરો બાંધ્યા એની ઉપરથી એમની પ્રવૃત્તિનો પનો એ કેટલો લાંબો પહોળો થયો હશે એનો આપણને ખ્યાલ આવે. એમણે ગુજરાતમાં પડેલા કેટલ કેમ્પ વખતે, ભુજમાં આવેલા ભૂકંપ વખતે, કે દક્ષિણ ભારતમાં આવેલા સુનામી વખતે, કે પૂર્વ ભારતમાં આવેલા ચક્રવાત પ્રસંગે, કે આવી કંઈક કુદરતી આપત્તિઓ વખતે જે વિરાટ પાયે રાહત કાર્યો કર્યા છે અને જે ઝીણવટપૂર્વક આ રાહત કાર્યો કર્યા છે એની ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રી પોતે પ્રવૃત્તિના પારાવારની અંદર જાણે ડૂબેલા હતા. પરંતુ એટ ધ સેમ ટાઈમ એની સાથે જ સ્વામીશ્રી પોતે એટલા જ એ પ્રવૃત્તિથી નિવૃત્ત આપણને લાગે અને એટલા જ પોતે સદવાંચનના વ્યસની પણ આપણને જણાય. તારીખ 26 ફેબ્રુઆરી 2002ના દિવસે
પ્રમુખ સ્વામી મહારાજ એશિયા પેસિફિકના દેશોની યાત્રા પૂરી કરી અને સિંગાપુરથી દિલ્હી આવવા માટે નીકળ્યા અને લગભગ 5 કલાકનું એમનું આ હવાઈ ઉડ્ડયન, આ હવાઈ યાત્રા, એની અંદર તેઓએ મસ્તક પણ ઊંચું કર્યા સિવાય સતત એ પુસ્તકનું વાંચન કરતા રહેલા. તો આટલી મોટી ઉંમરે અને બધું જ જ્ઞાન હસતા મલકવત હોવા છતાં પણ નવું નવું શીખવાની વૃત્તિ અને વાંચવાની વૃત્તિ એમના જીવનની અંદર છેક સુધી બરકરાર રહેલી. તો આટલી બધી પ્રવૃત્તિમાં જે આખી જિંદગી પરોવાયેલો રહ્યો હોય, એના જીવનની અંદર આવી વાંચનશીલ પ્રકૃતિ જળવાઈ રહે એ બહુ અઘરું છે. તારીખ 30 સપ્ટેમ્બર 1955ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર હતા અને એ વખતે આપણા સંપ્રદાયમાં બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું જીવન ચરિત્ર હર્ષદભાઈ દવેએ લખેલું, એની પોતે એક પ્રત લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સ્વામીશ્રીને આ પ્રત આપતા એમણે કહ્યું કે આપણે હવે આ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું જીવન ચરિત્ર એ પ્રકાશિત કરવાનું છે, તો આપ એકવાર એને વાંચી લો અને કંઈક આપના સૂચન સુધારા વધારા હોય તો મને જણાવજો. આમ કહીને આ લેખક હર્ષદભાઈ દવે એમણે પોતે જીવન ચરિત્ર લગભગ 601 પાનાનું એ પ્રમુખ સ્વામી મહારાજને આપ્યું. હવે 1955ના અરસામાં સારંગપુર મંદિરમાં વીજળીની સગવડ નહોતી, એટલે દિવસ પણ સવારે 6 વાગે વાંચવું હોય કે 5:30 વાંચવું હોય તો વાંચી ન શકાય. એવું સૂર્યનું અજવાળું થાય તે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી જ વાંચનનો સમય મળે. પછી રાત્રિનો સમય તો 1-2 ફાનસ બળતા હોય, તેમાં વાંચવાનું કે એવું સુખ પણ ના આવે. તેમ છતાંય આવી અગવડ વચ્ચે ફક્ત 3.5 દિવસમાં અનેક પ્રવૃત્તિઓ કરતાં કરતાં પ્રમુખ સ્વામી મહારાજે 600 પાનાનું પુસ્તક વાંચી લીધે. તો 1955માં એમની જે પ્રકૃતિ હતી એ જ 2002 સુધી 47 વર્ષ વચ્ચે પસાર થયામાં અનેક પ્રવૃત્તિ તેઓએ કરી. તેમ છતાંય એવી ને એવી જળવાઈ રહી અને આ હવાઈ મુસાફરીમાં સતત 5 કલાક એ સ્વામીશ્રી પોતે સદગ્રંથને વાંચતા રહ્યા. તો આ પૂર્ણ પુરુષ જે પ્રમુખ સ્વામી મહારાજ આપણે કહીએ છીએ એ આ દ્રષ્ટિએ કે એમના જીવનમાં બે વિરોધાભાસી લાગે એવા ગુણો એમણે પોતે સહજ રીતે એ સિદ્ધ કરેલા. તેઓના જીવનમાં અન્ય આવો એક દુર્લભ સમન્વય એ જોવા મળતો કરકસર અને ઉદારતાનો. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં કેવું બનતું હોય છે એની વાત કરતાં ભગવદ્ ગીતાની અંદર વેદ વ્યાસે લખ્યું છે કે સર્વારંભાહી દોષેણ ધૂમે નાગની રીવાવૃતાહ. જેમ અગ્નિની આજુબાજુ ધુમાડો હોય જ એવી જ રીતે મનુષ્યના પ્રત્યેક પ્રારંભ, એના પ્રત્યેક કાર્યની અંદર કંઈક ને કંઈક દોષ પ્રવેશી જતો હોય છે. વ્યક્તિના જીવનમાં સદ્ગુણ હોય પણ એ સદ્ગુણની સાથે એ સદ્ગુણની પ્રતિછાયા સમો દુર્ગુણ પણ ભેગો ને ભેગો જ ઢસડાઈ આવતો હોય છે અને એટલે એ વ્યક્તિનું વ્યક્તિત્વ પૂર્ણતા પ્રાપ્ત કરી શકતું નથી. પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા આ હતી કે અગ્નિ ખરો પણ આજુબાજુ ધુમાડો નહીં, દીવો ખરો પણ ઉપર મેષ જામે નહીં, ગુલાબ ખરું પણ કાંટા એમાં મળે નહીં. આ પ્રકારની સ્વામીશ્રીની આ એક જીવન શૈલી હતી. તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં સદ્ગુણની પાછળ દુર્ગુણ પણ ઢસડાઈ આવતો હોય છે. કરકસર હોય પણ એ કરકસર કરતાં કરતાં ક્યારેક કંજૂસ બની જાય કહેવાય નહીં. ઉદાર થવા જાય તો ઉદારતા દાખવતા દાખવતા ક્યારેય ઉડાવ થઈ જાય કહેવાય નહીં. તો કરકસરને કંજૂસાઈથી બચાવવી અને ઉદારતાને ઉડાવપણાથી બચાવવી એ અઘરું કામ છે. અને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને દેખાય એ એમની પૂર્ણતા હતી. એ પોતે એક વિરાટ સંસ્થાના અધ્યક્ષ હતા, છતાં પણ પોતાના અંગત જીવનની અંદર અત્યંત કરકસરથી વર્તતા હતા. અત્યંત કરકસર રાખીને પોતે બધી જ વસ્તુઓનો વિનિયોગ કરતા. તારીખ 31 જુલાઈ 2000ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના ઓગસ્ટા શહેરની અંદર હતા અને ત્યાં મહેશભાઈ શાહ નામના એક હરિભક્ત, એમના ત્યાં તેઓનો ઉતારો હતો અને એ વખતે એક ફેક્સ એ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આવ્યો. એ ફેક્સની અંદર ઉપર લગભગ અડધા ભાગ જેટલું લખાણ હતું, બાકીનો નીચેનો ભાગ કોરો હતો.
તો એ કાગળ જ્યારે ધર્મચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને આપ્યો ત્યારે સ્વામી બાપાએ આ પત્ર પરિચારકને સૂચના આપી કે તમે આ ઉપરનો જે લખાયેલો ભાગ છે એ ભાગ કાપી લો અને નીચેનો જે કોરો ભાગ છે મને આપો, ક્યાંક લખવા માટે આપણને કામમાં આવશે. ત્યારે સંતોએ કહ્યું કે બાપા ફેક્સ પેપર નીકળતી વખતે એ થોડો ચીમડાઈ ગયો છે, એટલે એની ઉપર લખવામાં આપને બહુ અનુકૂળતા નહીં રહે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ વાત લક્ષમાં ન લીધી અને અડધો કોરો ફેક્સ કાગળ એમણે પોતે બીજું એક વિગત લખવાની અંદર ઉપયોગમાં લીધો. તો રોજના 50-60 પત્રો લખનારા તેઓ અને આટલી વિરાટ સંસ્થા ચલાવનારા તેઓ એક અડધા કોરા કાગળની પણ કરકસર કરી જાણે એવી પ્રકારની એમની જીવનશૈલી હતી. તારીખ 14 ઓક્ટોબર 1986ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં હતા અને એ વખતે એમને કંઈક ઈજા પહોંચી હતી, એટલે ડ્રેસિંગ રોજ કરવામાં આવતું. હવે ડ્રેસિંગ 1-2 દિવસ થયું, પ્રમુખ સ્વામી મહારાજે જોયું હશે કે રોજ પાટો બદલવામાં આવે છે, એટલે એમણે 3જા દિવસે સેવકોને કહ્યું કે આ રોજ આપણે પાટો બદલીએ છીએ અને નવો બાંધીએ છીએ, તો આ જૂનો પાટો ધોઈને ફરી ના વપરાય કે? જૂનો પાટો આપણે ધોઈને એનો એ જ બાંધવાનો રાખો, રોજ નવો પાટો શું કરવા બાંધવો? તો વિરાટ હોસ્પિટલ એમણે બાંધી, પરંતુ એમના અંગત જીવનની અંદર એક પાટો પણ ખોટો ન વપરાય એટલી કરકસરયુક્ત તેઓ એ વર્તતા હતા. પરંતુ એમના જીવનની ખૂબી એ હતી કે આટલી કરકસરયુક્ત એમની જીવનશૈલી પણ સમાજની સેવા કરવાની આવે ત્યારે પોતે ઉદાર દિલે અને ખુલ્લી હથેળીએ એ સેવાની અંદર એ જોઈન્ટ થઈ જતા. જ્યારે 1987માં તેઓએ ગુજરાતમાં પડેલા દુષ્કાળ વખતે કેટલ કેમ્પોનો પ્રારંભ કર્યો, ત્યારે 1 નવેમ્બર 1987ના રોજ અમદાવાદના સહજાનંદ શોપિંગ સેન્ટરમાં આ કેટલ કેમ્પમાં જોડાનારા કાર્યકરોની સભા યોજાયેલી. એમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આપણે કોકને આપણા કેટલ કેમ્પમાં ફાળો આપવાની વાત કરવા જઈએ અને એ કદાચ કોઈ અન્ય સંસ્થા દ્વારા ચાલતા કેટલ કેમ્પમાં ફાળો નોંધાવે તો પણ આપણે સફળ થયા છીએ એમ સમજવું. એમના જીવનની અંદર આ ઉદારતા હતી કે આપણે કોઈને સેવાની પ્રેરણા આપી, પરંતુ એ સેવા આપણી સંસ્થામાં ન કરે ને બીજી કોઈ સંસ્થામાં કરે તો પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણું કાર્ય સફળ થયું છે. તો અન્યને આપવાની અંદર આટલી બધી એમની ઉદારતા. તારીખ 3 ડિસેમ્બર 1990ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની બાજુમાં આવેલા કારિયાણી ગામમાં પધારેલા. ભગવાન સ્વામિનારાયણનું આ પ્રાસાદિક તીર્થ અને ત્યાં આગળ એમની પ્રાસાદિક જગ્યાએ મંદિર પણ તૈયાર થયું છે. એ મંદિરે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે દર્શન કરવા માટે ગયા ત્યારે ત્યાં રહેતા એક વયોવૃદ્ધ સંત હતા ધર્મકિશોરદાસ સ્વામી, એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દોડી આવ્યા અને એમણે પોતે ગદગદ કંઠે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે જ્યારે અમે આ મંદિર બાંધી રહેલા તે વખતે અમારે કંપીની જરૂર પડી. તે વખતે આપને પણ સારંગપુરની અંદર કામકાજ ચાલતું હતું અને આ કામકાજ આપે અટકાવીને પણ અમારા માટે કંપી મોકલી આપી. તો આ રીતે સ્વામીશ્રીની આ જે ઉદારતા હતી એ એમણે પોતે ત્યાં બિરદાવી. તો આવું તો અનેક પ્રકારનું એ વૈશિષ્ટ્ય એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા મળતું કે પરસ્પર વિરોધાભાસી લાગે એવા ગુણો એમના જીવનમાં એ આપણને દેખાતા. એ અર્થમાં એમનું વ્યક્તિત્વ એક પૂર્ણ વ્યક્તિત્વ હતું અને એની સ્મૃતિ આ મહોત્સવ પૂર્ણ પુરુષકા એ દ્વારા આપણને થઈ રહી છે. બીજું એ શોમાં જે રજૂઆત થાય છે કે એમણે અનેકના જીવનને પૂર્ણ કર્યા હતા. એ અર્થમાં પણ એ પૂર્ણ પુરુષ હતા. વ્યક્તિ પાસે ગમે તેટલું આવે, એ ગમે તેટલું મેળવે, તેમ છતાં પણ એને અપૂર્ણતા ચાલતી હોય છે. એ અપૂર્ણતાને દૂર કરવાનું કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. તેઓને બિરદાવતા એક જાણીતા કવિ ગની દહીવાલા એવું લખ્યું છે કે હસી રહી તી મંઝિલો, તજી ગયો તો કાફલો, થઈ રહ્યો હતો રાત દિન દિશાઓનો મુકાબલો, ઉઠી ઉઠીને આંધીઓ તિમિર હતી પ્રસારતી, રહી રહીને જિંદગી કોકને હાક મારતી,
મને થતું હતું હું ઢળી પડીશ અમુક શ્વાસમાં, ભલું થયું તમે મને મળી ગયા જીવન પ્રવાસમાં. તો આ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રદાન હતું કે માણસને લાગે કે આપણે ઢળી જઈશું, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે અનેકને ખભા ધરીને એમને પૂર્ણ બનાવ્યા છે. તો આવા એ પૂર્ણ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, એમનો આ મહોત્સવ ચાલી રહ્યો છે, એ હવે પૂર્ણતાના આરે આવ્યો છે. ત્યારે આ ઉત્સવ, એ નિમિત્તે રચાયેલું આ પ્રમુખ સ્વામી મહારાજ નગર એ આપણી સ્મૃતિની અંદર કાયમ માટે રહે અને પ્રમુખ સ્વામી મહારાજ તથા એમના આ શતાબ્દી ઉત્સવની આપણે હર હંમેશ સ્મૃતિ કરતા રહી આપણા જીવનને પણ પૂર્ણ બનાવી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.